ખૂબ વિચિત્ર લાગશે, કેટલાક લોકો મારી પર આક્ષેપ પણ નાખશે કે લોકતંત્રની વિરુદ્ધ વાત કરી રહ્યો છું. હું લોકતંત્રની વિરુદ્ધ વાત નથી કરી રહ્યો, હું શિક્ષાના પક્ષમાં વાત કરી રહ્યો છું. ભારતમાં જ્યારે હું કહું કે 50 મહાપુરુષો મને બતાવો, પાછલી સદીના 90% મહાપુરુષો તમે આઝાદી પહેલાના બતાવશો અને આઝાદી પછીના તમે ખૂબ ગણી ગણાવેલા 2-4 નામ જ બોલી શકશો. એવું શું થઈ ગયું કે 1900 થી 1947 સુધી મહાપુરુષોની વર્ષા થઈ રહી હતી અને 1947 પછીના અંત સુધી અકાળ પડી ગયો મહાપુરુષોનો? એવું શું થઈ ગયું? ત્યારે સામાન્ય માણસોને ચોખ્ખું દેખાતું હતું કે સત્તાની ઊંચાઈ છે તેના પર આપણો શોષક બેઠેલો છે, તે આપણી સાથે સીધી રીતે વાત નથી કરતો. ડોગ્સ એન્ડ ઇન્ડિયન્સ નોટ અલાઉડ. તો સામાન્ય માણસમાં રોષ ઉઠતો હતો, દેખાતું હતું કે શોષણ કરી રહ્યો છે. તો ભારતમાં એટલા મહાપુરુષો પેદા થતા, તે બધા મહાપુરુષો વિદ્રોહી હતા. વિદ્રોહના કારણે જ પેદા થયા હતા. સ્પષ્ટ દેખાતું હતું કે ઉપર અંગ્રેજ બેઠો છે, તે દમન કરી રહ્યો છે. તો ક્રાંતિ ઉઠતી હતી અને તે જ ક્રાંતિથી મહાનતા ઉઠતી હતી.